સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. ભરૂચ જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી પકડાયેલ દારૂનો જથ્થાનો રોડ રોલર વડે નાશ કરવામાં આવ્યો. વર્ષ દરમિયાન પ્રોહિબિશનના ગુનાઓમાં પકડાયેલ ભારતીય બનાવટના 3.25 કરોડના દારૂનો નાશ ભરૂચ ડિવિઝન અને રેલવે પોલીસ મથક દ્વારા કરાયો હતો, જેમાં પ્રાંત અધિકારી અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. ભરૂચ ડિવિઝન હેઠળ આવતા એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન, તાલુકા પોલીસ મથક, પાલેજ પોલીસ અને ભરૂચ રેલવે પોલીસ દ્વારા વર્ષ દરમિયાન 384 જેટલા ગુનાઓમાં પકડાયેલા 2.45 લાખ વિદેશી દારૂની બોટલો, જેની અંદાજિત કિંમત 3 થી 3.25 કરોડની થાય છે. આ દારૂના જથ્થામાં નાશ માટે નામદાર કોર્ટ દ્વારા મંજૂરી મળતા ભરૂચ ડીવાયએસપી CK પટેલ, SDM મનીષા માનાણી સહિત દરેક પોલીસ PI અને PSIની હાજરીમાં ભરૂચ શહેરમાં બંધ પડેલી વિડીયોકોન કંપનીમાં ચુસ્ત બંદોબસ્ત વડે પકડાયેલ દારૂના જથ્થાની રોડ રોલર વડે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના જુદા જુદા 9 જેટલા પોલીસ સ્ટેશન તથા ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા વર્ષમાં જે વિદેશી દારૂના કેસો કરવામાં આવેલા હતા તે પૈકી કુલ 384 જેટલા ગુનાઓમાં જે 3.25 લાખ જેટલી વિદેશી દારૂની બોટલો કે જેની કિંમત થાય છે 3.25 કરોડ રૂપિયા જેટલી, એટલો મુદ્દામાલ વિદેશી દારૂનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમો મેળવવામાં આવેલા હતા. એ નામદાર કોર્ટના હુકમો આધારે આ 3.25 કરોડ રૂપિયાનો વિદેશી મુદ્દામાલ દારૂનો નિકાલ કરવા માટે આજે અહીંયા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. આજે ચાવજ ગામે વિડીયોકોન કંપની આવેલી છે બંધ પડેલી, ત્યાં પ્રાંત અધિકારી મનાણી મેડમ, પછી રેલવેના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ગોર સાહેબ તથા નશાબંધી અધિકારીની હાજરીમાં આજે આ વિદેશી દારૂના નાશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી. જમના ન્યૂઝ, સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.